હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સુરાપુરા દાદા. કેમ છો બધા? મજામાં? આશા કરું છું દાદાની દયાથી તમે બધા સારા હશો. અને હું છું રેખા ચૌહાણ અને તમારી માટે સરસ મજાનો વિડીયો લઈને આવી છું, જે છે સુરાપુરા દાદા ધામ ભોળા શ્રી દાનબા બાપુનું પ્રવચનનો વિડીયો છે. તો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુ શ્રીનું પ્રવચન સાંભળવાના છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં શ્રી દાનબા બાપુનું સરસ એવું પ્રવચન આપણે સાંભળવા જઈ રહ્યા છે અને આશા કરું છું કે આ પ્રવચન સાંભળ્યા પછી તમે તમારા જીવનમાં જરૂરથી ઉતારજો અને આ વિડીયો જેમ બને તેમ શેર કરજો તો બીજાનું જીવન પણ સુધરે. તો હવે આપણે વધારે ટાઈમ તમારો લેતા નથી અને હવે આપણે વિડીયોની શરૂઆત કરશું. પણ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ કમેન્ટમાં જરૂરથી લખજો. અને આજનો વિડીયો તમને મારો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આવા સરસ એવા દાદાના વિડીયો હું તમારી સાથે શેર કરતા રહું. અને અહીંયા દાદાના સાનિધ્યમાં હજારો લાખો પબ્લિક અહીંયા આવે છે અને અહીંયા બધી સુવિધા પણ સરસ કરવામાં આવેલી છે. અહીંયા તમે ગમે તે વારે આવો તો અહીંયા પ્રસાદીની સુવિધા હોય જ છે અને અહીંયા પ્રસાદી લયા વગર કોઈને જવા પણ નથી દેતા. અને દાદાના સાનિધ્યમાં જાઓ તો દાદાની પ્રસાદી જરૂરથી લેજો. તો મિત્રો, જેમ બને તેમ વિડીયોને શેર પણ જરૂરથી કરજો. તો ઘણા લોકો મોટી ઉંમરના હોય છે જે ચાલી નથી શકતા, એ લોકો પણ દાદાના દર્શનનો લાભ લઈ શકે. તો હવે આપણે વિડીયો આગળ વધારીશું. તો ચાલો મિત્રો, હવે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુ શ્રીનું પ્રવચન સાંભળીશું. અને આશા કરું છું કે આ પ્રવચન સાંભળ્યા પછી તમે તમારા જીવનમાં જરૂરથી 2 શબ્દ ઉતારજો. અથવા તો દાદાની વાતો કે કોઈની હારે બનેલા કે જેને દાદાએ દુઃખમાં હાથ પકડ્યો હોય એને પોતાની વાત કરી હોય, અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ જગ્યામાં પહોંચ્યા છો, એવું છે ને? સ્પષ્ટ ભાષામાં આજ મારે તમને કહેવું છે કે અમુક આઈ હું જોઉં છું રોજ અને ગમે એટલું બોલું તોય કોઈના કઈ ફેર પડતો નથી કે આવો એટલે તમે સીધા દોડે મારા પગ પકડવા માટે. ઘણા તો બોલે આ બેનો હમણાં પરીક્ષાનો ટાઈમ હાલો છે ને કે આ મારા છોકરાને દીકરીને આશીર્વાદ આપજો, પાસ થઈ જાય. હવે જો મારા આશીર્વાદ લાગે પાસ થઈ જતા હોય તો સ્કૂલના કોલેજના જાપે ના બેહવું અને આશીર્વાદ આપવું ને ભણવાની જરૂર નથી. એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. ઘણા અમને એવું કે અમે દાદાને બહુ માનવી છીએ, અમને તો હજુ તકલીફ છે. તો માણસ દુઃખી થાય છે ને એ ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની જ સજા છે ભાઈ, બીજું કઈ નડતું નથી. આ માણસ નથી. મેં રાતે જોયું અમે કે 3 વાગે હું હુવા જતો હતો ને તારે એક બેન રોવા માંડ્યા. મેં એમને 3 વાર કીધું, કેન્સર હતું, કે ભાઈ મેં એમને જોયા છે, હું જાહેરમાં બધા જોઈએ કે એટલે બહાર આવું છું તો આપણને એમ કે તમે માથે હાથ મૂકી દો, તમે આશીર્વાદ. એટલે ભાઈ તમારા બધા વતી આશીર્વાદ અપાવવા તો દાદાનો પ્રાર્થના કરો. આ તમારી પાસે કોઈની પાસે 5 પૈસા માંગવામાં આવ્યા ખરા? પાર્કિંગ થી વાહન મૂકો ત્યાં લગી પ્રસાદીની ડીશ લો, કોઈની પાસે 1 રૂપિયો માંગવામાં આવ્યો તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દો. બતાવો કે અમને તમારી મદદ કરવી છે ભાઈ, અમે નવરાશ નથી. પણ જે સત્કાર્યો અમારા બાપ દાદા કરીને જ્યાં છે અને એની પ્રેરણાથી અમે તમારા બધાના મદદરૂપ થઈએ છીએ તો તમે અમને દુઃખી કરી નાખો. આ જે નથી સમજતા એ બધાય નહીં કે આપણે મંદિર આવ્યા છીએ. આ જગ્યા પવિત્ર, એટલી પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી એ જગ્યામાં તમે બેઠા છો. હું નડતર રહે આપણને. ઘણા આવીને મને એમ કે આને કંઈક ખવડાવી દીધું છે, તેમ કંઈક કરો. મારી પાસે શું છે એવું? શું કરું કે અમે આ ચમ કે હું બધા વ્યક્તિને ના મળી શકું. એક વ્યક્તિને આટલા બધા મળી ના શકું. 3 દિવસમાં 1.5 લાખ માણસો આવે છે અને રોજ 10,000 માણસો તો રોજ આવે છે. 24 કલાક રસોડું ખુલ્લું હોય છે. પણ
કદાચ કોકનું ખવરાયેલું જો કદાચ પેટે પડ્યું હોય અને આ જગ્યાનો પ્રસાદ એ લો તો મારો ઠાકર એવું કહે છે કે વહેલા પરોળીએ બહાર નીકળી જાય. આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ. ઘણા ક્યાંક ને ક્યાંક જોરાઈને આવ્યા છે. હાથ ઊંચા કરો. ક્યાંક ને ક્યાંક પૂછ્યું હોય હાથ ઊંચા કરો. ખોટું બોલો પાડોશીનું પાપ તમારામાં. કે ખોટી જગ્યાએ જાઓ. સાચું કરે એનો મન ક્યારેય વિરોધ નથી, પણ તમે ખોટી જગ્યાએ જાઓ, તમને આ નડશે, નાનું આ કરવું પડશે, નાનું આ કરવું પડશે. કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, દાદાનો ઉદ્દેશ્ય એ છે કે જે ભટકી ગયા છે, જેને ખરેખર અહીં અમે કોઈ આમંત્રણ ના આપતા ભાઈ કે અમારે અહીંયા આવો અને 110% મટાડી દઈશું, ફલાણું કરશું. કે તમે બધા દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવડાવે છે ને, કે ખવડાવે પીવડાવે. દાદાએ અમને એટલે જ મૂક્યા છે કે દાદા એવું કહે છે જે મારાથી નથી થતું એ હું તમારી પાસે કરાવડાવું છું. એનાથી બધું થાય છે, પણ હવે એ માણસ બનીને આવીને રાંધીને તો તમને નહીં ખવડાવી શકે. એને અવતારે કદાચ લેવો હોય છે તો એને એવા મા બાપ નહીં મળે જેના તેના ઘરે ફરીથી તો અવતાર લઈ લે નહીં ભાઈ. સમજાય છે? એટલે અમે તમને એ દાદા જે લાવે છે એ અમે રાંધીને તમને ખવડાવી છે. બાકી હું કોઈ ચમત્કારી નથી, સમજી લેજો. આ શરૂઆતથી કહેતો આવ્યો છું, પણ આ જગ્યામાં જે કોઈ આવ્યો અને મનની નાભીથી જો એને એમ થાય કે મારે હવે સુધરી જવું છે, અને ભગવાને કેટલા 84 લાખ યોનિમાંથી માણસ ફરતો ફરતો જીવ આવે ને ત્યારે મનુષ્યનો દેહ મળે છે. તો શું આ દાણા જોરાવા હાટું? દાણા જોરાવા હાટું ભગવાન માણસ બનાવે છે? શાના માટે આપ્યો છે? કે જે આ ધરતી ઉપર અબોલ જીવ છે, માણસ રહ્યો ને, બધા જીવને ભગવાને એક જ મગજ આપ્યું, માણસને 2 આપ્યા છે. તો 2 જગ્યાએ વાપરે. હું કોની ભેગું બેહું મન ફાયદો થાય, આટલો સ્વાર્થી છે. અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને, હા તમને મદદ કરે, કોઈ તમારા ગુરુ મહારાજ હોય, કોઈ કદાચ તમારા મઠના ભુવા સાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે, કોઈ સાધુ મહાત્મા કરે, કોઈ પરોપકારી જીવ કરે. બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું. એક વ્યક્તિ મારી પાસે લાવો, કદાચ તમને 5-25 નો ટેકો કર્યો છે, કદાચ તમારા અવસર ટાણે આવીને ઉભો રહ્યો છે તો 50 જણાને ગણાયું હોય છે. હું ના હોત તો આ અવસર ના થાય. કહેશે નથી કહેતા? તો તમે કઈ દુનિયામાં જીવો છો? હું કોઈ ભણેલો માણસ ને, હું ચોખ્ખું કહું છું ને કે ઓછો ભણેલો માણસ છું, પણ અબૂત તો નથી. કે મારો પરમાત્મા જે અમને કહે છે એ હું તમને કહું છું. અને આજકાલ અમારી મહેનતથી છેલ્લા 8 મહિનામાં 1 લાખથી વધુ લોકોએ દારૂ બંધ કર્યો છે. ઘણા આવીને અમને કે અમારા દીકરાને એમ બીજી વાર લાયા, બંધ નથી થયો. તો એમાં અમારો વાંક નથી. કદાચ એ તમારી પેઢીનું પૂરું કરવા આવ્યો હોય. બધાને બંધ ના થઈ જાય, કરેલા કર્મોમાં કોઈ ભાગ નથી કરતું હોય. પણ આ સાનિધ્યમાં અમે એક જ વાત શીખવાડીએ છીએ કે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, પોતાની કુળદેવી હોય કે ગમે ત્યાં જાઓ, હું તો સ્પષ્ટ ભાષામાં કહું છું કે પોતાની કુળદેવી, પોતાના આરાધ્ય દેવને જો કદાચ મૂકીને તેમ બીજે પગે લાગવા જશો ને કે આ અમને સુખી થઈ કરી દે, તો ક્યારેય નહીં થવું ભાઈ. આ એક લખીને રાખજો. પણ ઘણા કહે છે ને જોરાવા જ્યાં કે ભાઈ તમારા માતાજી મઠમાં નથી, તમારા કુળદેવી આમ છે, ફલાણું છે, તમે ખોટા પૂજા, તમારા સાચા આ છે, આવું કહે છે ન કહેતા? કે એ કહેતા હોય, પણ મારો ઠાકર એવું બોલે, મારો ભોળો નાથ એવું બોલે કે ગમે એ હોય, કદાચ તમારા ગુરુ મહારાજના આશીર્વાદ પાકી ગયા હોય, કોઈ સાધુ સંતની સેવા કરી હોય, તમારા વડવાએ કોઈ ગરીબ માણસને ખવડાવ્યું હોય, અને કદાચ તમારું એ પુણ્ય ભેગી થતી હોય, જગત એવું કહેતું હોય ને કે તમારા માતાજી તમારી સામુ જ ન જોતા, તો એની દયા ભેગી થઈ હોય ને તો તમે આ જગ્યામાં આવી શકો, બધાય ના આવી શકે ભાઈ. આ હું માનું છું.
કારણ કે લોકો આજ હું જોઉં છું છેલ્લા 6 મહિનેથી આ જગ્યામાં આવું કરતા હતા અને આજ ભાડાની જોગવાઈ થઈને આયા છે એવાય માણસો બેઠા છે. મારો ઠાકર આવું વાંચી લે છે ભાઈ. ઘણા બધા ક્યાં છે ને પણ અમે પુરાવા નથી આપતા, મારો ઠાકર પુરાવા આપશે ભાઈ. જો મેં આ બેઠા ને એને ખવરાયા વગર કોઈ દી ખાધું નહીં હોય, અહીં આવવા વાળાનો કોઈ દી આઠાનો અનિતિનો મેં લેવાની વૃત્તિ નહીં રાખી હોય અને તન મન ધનથી કદાચ આમની વાંહે જેટલું ઘસાવ્યું એટલું ઘસાણો છું અને પછી મને સમય મળ્યો છે 5 માળા આની કરીએ છે તો આ હુરત નારાયણની સાક્ષીએ એવું બોલું છું કે મારી જોડીમાં જે કંઈ તપ ભેગું થયું હોય એ મારો ઠાકર ખાલી કરીને તમને આપી દે. મારે કશું જોતું માણસ છો, માણસની રીતે જીવજો અને કઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો, કોકના ટાંટિયા નાખ્યા હતા. આ મોટો ધર્મ છે. નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા છે, કોઈ અંત્ર તંત્ર છે અને એ તો મરદ માળાની પરીક્ષા થાય. રાખો તો ગમે યાર રોવા મંડે. આ બધા ઘણા એ રોવા મંડે છે ને, બધાને કહું છું, બહેનોને કહું છું ને વડીલોને કહું છું કે રોવાનું જ ના હોય. કોની આગળ રોવું હોય? રોવું હોય તો પરમાત્મા આગળ રોજો. એ ફરીથી ક્યારેય આપણી આંખમાં આવડું નહીં આવવા દે. માણસ આગળ હું રોવું? એ તો ગામમાં તમે હજુ આંગુડા લોહીને ઘરે પોપતા તો 20 જણાને કહી દે ક્યાંક નાગે. એટલે આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે જ્યાં દાદાએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને જો કદાચ આજ ઠાકરને એવું કહી દો કે જગત રખડીને આયા, કદાચ અમારા ભાગ્યમાં લખ્યું હોય કે ના લખ્યું હોય, અમને ક્યાંય નિવાડો નથી મળ્યો, આજ અમારા પાપનું અમારા નડતરનું બચકું આ સાનિધ્યમાં મૂકીને જેવી છે અને મનની નાભીથી વાપી દેજો. અને જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલા ના નાખે તો દીવા ધૂપ બંધ કરજો. અમારો વિશ્વાસ બોલે છે. દીવા ધૂપ બંધ કરી દેવાના ભાઈ. કરે અને નકર છતાંય જવાબ ના મળતો હોય તો એટલું રાખજો કે ક્યાંક હજુ આપણું ભજનમાં ખોટ છે એટલે ઠાકર આપણી પરીક્ષા લે છે ભાઈ. બાકી પરમાત્માનો બગીચો છે ને તમે હું બધા એના ફૂલ છે. બધી પરમાત્મા આપણને દુઃખી કરે ખરો? કરે ક્યારે? આ તો નીકળી પડે ઠેલા ભરીને રવિવાર ને ગુરુવાર ને શનિવાર ને. અમને હું નડે, તમે ગામને નડો છો, કઈ નથી નડતું, કઈ ના નડે. સાચી વૃત્તિથી જીવો. બીજું કે આજ વ્યસન મૂકવા તો આયા છો ને, કેટલા આયા? હાથ ઊંચો કરો. બરોબર, જાજી ગરાગી એની જ છે. પણ હું સ્વાર્થી છું ભાઈ. હું સ્વાર્થ વગર તો હું સેવા નથી કરતો. તમારે બધાને વ્યસન મૂકી જાય તો શું આપશો મને? હા કે ના તો બોલો. હું આપશો વ્યસન મૂકો તો? દારૂડિયાના આશીર્વાદ જેવા હોય. મને સડાય છે ને એ રવાડે હશે આશીર્વાદ તો ભૂલાનો. પણ જો ભગવાનની દયા હોય, પરમાત્માએ 5-25 રૂપિયા આપ્યા હોય, 20-50 વીઘા 100 વીઘા જમીન આપી હોય, મિલકત હોય અને અત્યારે લગીને આપણે આ વ્યસનના માર્ગે પૈસા બગાડતા હોય તો એ 5-25 રૂપિયાનો પીવો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ, શાળા, કોલેજ જે કંઈ હોય એના જે પ્રોફેસર હોય, પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય એની મુલાકાત લેજો. અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં. એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દે. આ પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે કે મોટો માણા રહ્યો એ નાના માણાનું ભાવડું ચાલશે ને તો ગરીબે લાંબો ટાઈમ નહીં રહે. આ એક લખીને રાખી દેજો. અને કદાચ કોઈ પૈસા વાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં હૂતો જોતો હશે ને તારી પરજા રહી બધી ફના કરતી હશે. આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે. કોઈ વસ્તુ ક્યારેક એકને એક જગ્યાએ રહી નથી. જે કાલ કોઈની મિલકત હતી એ આજ તમારી પાસે છે અને આવતીકાલે કોકની પાસે હશે.
તો આ ધરતી ઉપર પરમાત્માએ મોકલ્યા છે તો સત્કાર્યો કરી કઈ ના થાય તો મૂંગા મોઢે નડ્યા વગર જીવીને જતા રહેજો તો જેથી કરીને નવા તો બસકા ના બંધાય બાપના. આ તો લેવા દેવા વગરની કોકની વાહે પડી જાય કે આને આમ કરી નાખીને આને આમ કશું તમારેથી હુકા પાપડે ના ભાંગે ભલામણા. સમજાય? આ તો બેઠા ભર બજારે ક્યાંય તમતા તાળું નથી. અડધી રાતે આવવાનું, શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું, ખોટું કરતા જ બંધ કરાવી દેવાનું. મારા ઝંડા જોડી લઈને અને જાજો સમય છે નહીં. મારે તો જે કરવા આવ્યો એ કરવાનું જ છે. પણ મને એમ છે મારા પરમાત્માની દયાથી જે થાકેલો માણસ, જેને કંઈક મનની વાત, વ્યાધિ, દુઃખ, દર્દ ચા કહેવા જાય, એના હાટું અમે આ સમય આપી. બાકી નવરાશ તો અમારી પાસે નથી ભાઈ. અમે નોકરી ધંધો કરી અને ઘણા ક્યાં છે ને આ બધા કે ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હોય છે. પૈસા કમાવા ભલા માણસ ડાબા હાથનો ખેલ છે. આ જગ્યાની 200 મીટરમાં બતાવો ક્યાંય દુકાન, કોઈ ફૂલવાળો, કોઈ ફેરીઓ કે કોઈ માગણ બેઠું હોય બતાવો. છે? હવે આઈને તમે તલવારીઓ, સાફા, નાળિયેર ચડાવો છો, એ અમે અમારી પોતાની આ દુકાન કરી નાખીને અડધી કિંમતમાં વેચવી તો મૂડી વગરનો ધંધો નથી, છે કે નહીં? તો અમારા બાપે કોકની લાજ રાખવા હાથું લોહી રેડ્યું છે અને અમે એનું નામ દઈને ધંધો કરવી તો અમારા જીવતરમાં ધૂળ પડે ભલા. અમારો બાપ મોડો નતો ભલામણા અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો ને અને ગરીબી આટો ખાઈ જાય, છાશ ને રોટલો મળીને ખાઈ લે, બાકી ધૂણું એનો ધંધો તો આજે જ કાલે જ. કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હોમ દક્ષિણા મૂકી મેં કે મારા માણસોએ લીધી તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. આ ખુલ્લી ચેલેન્જ આપું છું. કોઈ એક વ્યક્તિ બતાવજો, બતાવો મને એક વ્યક્તિ. હા, ઘણા નાસ્તિકના દીકરાઓ આ દાન પેટીના વિડીયો બતાવે કે આ તમારો બાપ નાખી ગયો છે. આપણે દાન પેટી આ એક જ મંદિરે છે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે અને મારા ગામનો આમાંથી આઠાનો ના ખાય. જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે. બાકી અમે રોજ ક્યાંથી લાવી? એટલે આ એના માટે જવાબ છે કે તારેથી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય. સારું કરવી એ તમને બતાવતો એ તમારી જવાના મગજ ડાયવર્ટ કરવા. દાન પેટીનો એક ભય હતો, જોકે મારો ઠાકર જવાબ આપ્યા વગર નહીં રે એ હું લખીને આપું, કારણ કે અમે કોઈ કોઈને છેતર્યા નથી ભાઈ. લોકોને સારું શીખવાડો ને અને કઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો, પરજા કોકના લઈને ભાગશે, આબરૂ મોઢું બતાવે એવું નહીં રહે. તમે કોકની આબરૂ કાઢવા બેઠા હો, મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે. અને જે છે એ તમારી સામે સનાતન સત્ય છે. નોટ પેન વગરથી મંદિર હાલે છે. અહીંયા કોઈને છેતરવામાં ના આવતા, કોઈની પાસે 5 પૈસા માંગવામાં ના આવતા. અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય બેઠા છો ને ઘરે જાન જો 25 દાડે તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો, ન કરાય ભાડું બગાડીને આવતા નહીં ભાઈ. કોઈને બોલાવતો ભાઈ, કારણ કે મારે તો ભજન કરવાનું છે. દુનિયા આવે કે ના આવે, હું દુનિયાને ભેગી કરવા નથી બેઠો. કારણ કે હું એ વૃત્તિમાં રહું તો આ મારે જે સેવા કરવાની છે એ બગડી જાય. મને આનંદ આવે, મને મજા આવે. હું તો તપેલા રાંધવા જતો રહું. હું ચા લોકોને કહું મને પગે લાગો એમ કહું છું કોઈ. અને પગે લાગવું હોય ને જો થોડી કઈ તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પગે લાગવું હોય તો ઘરે તમારા મા બાપને લાગજો, મને ક્યારેય ના લાગતા. કર્મ કરવું જરૂરી છે. સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી. પરમાત્માને આપણા ઘરે હાલવા આવવું પડે. આ હજારો માણસો જમો છે, ક્યાંથી આવે છે કોણ પૂરું કરે છે? કઈ અહીં ના હવે એમ બધું બેન કરીને ના બે જાય, ખાટલા નાખીને શાંતિ બે આવો પગે લાગો જાઓ. તો અમુક જે આવી હરકતો કરે છે ને ઘણા એમને કે અમે આમ કર્યું છે તેમ કર્યું, બહુ દુઃખી. પણ ભગવાન ઉપર ભરોસો રાખીને ભલા માણા
એક તારીખ જો કગર પહોંચી જાય અને થોડું મારું તપ તારા ખાતામાં પડી જાય, આ ગમે એટલી રાત લાંબી છે, હવાર પડ્યાવાની રહેવાની નથી. ભલા હું કામ મજાવું છે? ઘણા એમ કે હવે અમે થાકી ગયા, મરી જવાનું કોણ પેલા કહે છે ને કે જેનામાં કઈ રેવડ ના હોય, રાંકા હોય, એ મરી જવાની વાત કરે. ભલા માણા આટલો મોંઘો પવિત્ર દેહ ભગવાને આપ્યો હોય, દુનિયામાં દુઃખની સામું ના લડી લેવી. દુઃખને એમ થાય કે હું ક્યાં ભટકાણું, આમ નહીં આવે. મોટી મોટું તો કોઈ દુઃખ છે નહીં, તો હું કામ મજાવું હોય? પરમાત્માને તપ કરીને મરી જાઓ એની કરતા, કઈ કર્યા વગર મરી જાઓ ને એની કરતા તપ કરીને મરી જાઓ. તમ પરમાત્મા ના મળવા આવે. સમજાય? તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન, અને આશા કરું છું કે મિત્રો દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે. તો આ પ્રવચનમાંથી તમને જે પણ શબ્દ સારા લાગ્યા હોય એ તમારા જીવનમાં જરૂરથી ઉતારજો. અને આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે.